હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. રાજા અને તેની 3 પુત્રીઓની વાર્તા. ઘણા સમય પહેલાં એક રાજા હતો જે પોતાને ખૂબ જ ઉમદા વિચારો, દયાળુ સ્વભાવ અને ઉદારતા ધરાવતો હતો. તેને લાગ્યું કે તે એવી વ્યક્તિ છે જે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી શકે છે, દરેક બાબતમાં ન્યાય કરી શકે છે અને દરેક વિષય પર યોગ્ય મંતવ્યો ધરાવે છે. રાજાને 3 પુત્રીઓ હતી. એક દિવસ તેણે દીકરીઓને બોલાવીને કહ્યું, મારી પાસે જે છે તે તમારું છે. તમારા ત્રણેયને મારા તરફથી જ જીવન મળ્યું છે. તમારા ત્રણેયનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય મારી ઈચ્છા પ્રમાણે છે, જે ભવિષ્યમાં પણ આમ જ રહેશે. તમારા ત્રણેયનું ભાગ્ય ઘડનાર હું જ છું. રાજાની આ વાત સાંભળીને તેની 2 પુત્રીઓ શાંતિથી રાજાની વાત માનતી થઈ ગઈ. પરંતુ ત્રીજી પુત્રીએ તેમ ના કર્યું. તેણે કહ્યું, ના, મને નથી લાગતું કે મારું ભાગ્ય તમારા હાથમાં છે. આ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયા. તેમની ત્રીજી પુત્રીએ જે કહ્યું તે તેણે પડકાર તરીકે સ્વીકાર્યું. તેણે તેની ત્રીજી પુત્રી માટે પોતાને યોગ્ય સાબિત કરવા માટે નક્કી કર્યું અને તેને કેદ કરી. આ કારણે રાજાની ત્રીજી પુત્રી ઘણા વર્ષો સુધી જેલમાં રહી. રાજા અને તેની બાકીની પુત્રીઓએ રાજવી જીવન જીવવાનું ચાલુ રાખ્યું. રાજા મનમાં વિચારે છે કે મારી હઠીલી દીકરીને જેલમાં બંધ કરવાનો મારો આદેશ છે. લોકોને એમ પણ લાગતું હશે કે રાજાનો આદેશ હતો કે તેની દીકરીને આવું નસીબ મળ્યું. તેમના વિષયો પણ એવું જ વિચારતા તેમને લાગ્યું કે રાજાની ત્રીજી પુત્રીએ કંઈક ખોટું કામ કર્યું હશે, તેથી જ તેને જેલમાં રાખવામાં આવી. નહીં તો કોઈ પણ પિતા પોતાની દીકરી સાથે આવું કેમ કરશે? રાજા ક્યારેક તેની ત્રીજી પુત્રીને મળવા જતો જે કેદ હતી. તેમની દીકરી ખૂબ જ નબળી પડી ગઈ હતી, પરંતુ હજુ પણ તેમના વિચારોમાં કોઈ ફેરફાર થયો ન હતો. પરંતુ રાજા હવે તેની નબળી પડી રહેલી પુત્રીની હાલત જોવી સહન કરી શક્યો નહીં. એક દિવસ તેણે ત્રીજી પુત્રીને કહ્યું, તારો આવો આગ્રહ મને ખૂબ ગુસ્સે કરે છે. જો તું આવી રીતે મારી નજર સામે રહીશ તો મને ખબર નથી કે હું ગુસ્સામાં શું કરીશ. હું તમને મૃત્યુદંડની સજા પણ આપી શકું છું, પરંતુ મારું હૃદય સારું છે, તેથી મેં વિચાર્યું છે કે તમે હવે મારા રાજ્યની નજીકના જંગલમાં પ્રાણીઓ સાથે રહેશો. રાજાએ આગળ કહ્યું, આ જંગલમાં ફક્ત તે જ લોકોને રાખવામાં આવે છે જે મારા આદેશનું પાલન કરતા નથી. તમે પણ તમારી જીદને કારણે મારી વાત ના સાંભળી, તો હવે તમે પણ તમારી આખી જિંદગી ત્યાં હાજર લોકો સાથે વિતાવશો. આ પછી ત્રીજી પુત્રીને તે જંગલની જમીન પર રહેવા મોકલી દેવામાં આવી. ત્યાં તેણે ફળો અને શાકભાજી ખાવાનું શરૂ કર્યું અને એક ગુફામાં રહેવા લાગી. તેની પાસે પીવા માટે માત્ર ઝરણાનું પાણી અને પોતાને ઠંડીથી બચાવવા માટે સૂર્યપ્રકાશ હતો.
ત્યાં ખુલ્લી હવામાં રહેતા અને ફળો અને ફૂલો ખાતા. તે ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. તેણે ત્યાં ખેતી પણ શરૂ કરી. તેણીએ ગુફાને ઘરની જેમ સજાવી હતી અને ત્યાં ખુશીથી રહેતી હતી. એક દિવસ એક ભટકતો પ્રવાસી ત્યાં આવ્યો. તેણીને જોતાની સાથે જ તેણે રાજાની ત્રીજી પુત્રી સાથે પ્રેમ થઈ ગયો અને તે બંને ત્યાં સુખેથી રહેવા લાગ્યા. તે બે સિવાય તે જંગલમાં બીજા ઘણા લોકો રહેતા હતા, જેમની મદદથી તેઓએ તે જંગલને શહેરમાં બદલી નાખ્યું. થોડા વર્ષોમાં રાજાની ત્રીજી પુત્રી અને તે પ્રવાસી તે શહેરની રાજા અને રાણી બની. હવે તેનું શહેર દૂર દૂર સુધી પ્રખ્યાત થઈ ગયું. રાજાને આ વાતની જાણ થતાં જ તે બધું જોવા તે જંગલમાં પહોંચી ગયો. જ્યારે તેણે તેની પુત્રીને સિંહાસન પર બેઠેલી અને તેની બાજુમાં એક સુંદર યુવકને જોયો, ત્યારે તે ચોંકી ગયો. રાજાની પુત્રીએ તેના મહેલમાં તેના પિતાનું સંપૂર્ણ સન્માન સાથે સ્વાગત કર્યું. તેના ખરાબ વર્તન અને નિર્ણય માટે તેણે તેના પિતાને કશું કહ્યું નહીં. રાજા ત્યાં બેઠા કે તરત જ તેને એક અવાજ સંભળાવા લાગ્યો, જે કહેતો હતો કે દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે બનાવે છે. બીજો કોઈ મનુષ્ય પોતાનું ભાગ્ય બનાવી શકતો નથી. આ પછી રાજા પોતે પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યો અને પોતાની બધી દીકરીઓને તેમના ભાગ્યમાંથી મુક્ત કરી. તેણે પોતાની ત્રણેય દીકરીઓને કહ્યું, ભલે તમારા ત્રણેયનું ભાગ્ય મારા હાથમાં છે, પણ દરેક વ્યક્તિ સંજોગો પ્રમાણે પોતાનું ભાગ્ય સારું કે ખરાબ બનાવી શકે છે. વાર્તામાંથી પાઠ. રાજા અને તેની ત્રણ પુત્રીઓની વાર્તા આપણને શીખવે છે કે કોઈ એક વ્યક્તિ કોઈનું ભાગ્ય બનાવી અથવા તોડી શકતું નથી. આપણું ભાગ્ય આપણા પોતાના જ હાથમાં છે, જેને આપણે આપણી બુદ્ધિથી ખરાબ પરિસ્થિતિમાં પણ સારું બનાવી શકીએ છીએ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.